નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું સ્વાગત છે. હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર. યાત્રાધામ પાવાગઢના પ્રખર સાધક અને માતાજી ભક્ત સંત શ્રી અનુપ ગિરી મહારાજ હવે આ લોકથી વિદાય લઈને બ્રહ્મલીન થયા છે. વર્ષો સુધી પાવાગઢ ડુંગર પર શ્રી કાલિકા માતાજીની આરાધના અને સેવા કરનાર સ્વામીજીના નિધનથી ભક્ત સમુદાયમાં શોકની લાગણી ફેલાઈ છે. ગઈકાલે સ્વામીજી બ્રહ્મલીન થતાં આજે તેમના ભક્તો, સ્થાનિક ગ્રામજનો અને આગેવાનો દ્વારા ભવ્ય અંતિમ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પાવાગઢ ડુંગર ઉપર માતાજીના મંદિરની પરિક્રમા કરતા શરૂ થઈ હતી. શ્રી કાલિકા માતાના પ્રથમ પગથિયે પાવાગઢ મંદિર ટ્રસ્ટના કર્મચારીઓ અને પૂજારીઓએ સ્વામીજીને તિલક કરી પુષ્પાંજલિ અર્પણ કરી અંતિમ વિદાય આપી હતી. પરિક્રમાના સમાપન બાદ તેમના આશ્રમ ખાતે સાધુ સંતો, ભક્તો અને ગ્રામજનોની હાજરીમાં ધાર્મિક વિધિ વિધાન સાથે સ્વામીજીને સમાધિ આપવામાં આવી હતી. સંતશ્રીના જીવનથી પ્રેરણા લઈને અનેક ભક્તોએ ભાવવિમુખ આંખોથી પોતાના પ્રિય ગુરુને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. રિપોર્ટર દીપક તિવારી, શિનોર સમાચાર ન્યૂઝ, પંચમહાલ.